કારના કાચ તોડીને ચોરી કરતી ત્રીજી ગેંગને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલનું નિવેદન. છેલ્લા ઘણા સમયથી ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં કારના કાચ તોડી ચોરી કરી હતી, જે ટોળકીને ઝડપી પાડવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા. આ ટોળકી ગિલોલની કારના કાચ તોડતી હતી. ત્રીજી ગેંગના 12 લોકોને ઝડપી લેવાયા છે. તમિલનાડુના તિરુચી ગામની ટોળકી ચોરી કરતી હોવાની બાતમી મળી હતી. કુલ 12 લોકોની ધરપકડ કરી 25 ગુનાઓનું ડિટેક્શન થયું છે. 11 લેપટોપ, 17 મોબાઈલ સહિત સોના ચાંદીના દાગીના કબજે કરાયા. તમિલનાડુના તિરુચી ખાતેના રામજીનગરના તમામ આરોપી છે. કોઈ કારમાં બેઠું હોય તો પૈસા પડ્યા છે તેમ કહી ચોરી કરતા અને મુખ્ય સૂત્રધાર જગન સેર્વે ગેંગને ઓપરેટ કરતો અને શેરડી ખાતે પણ હાલમાં મોટી ચોરી કરીને જામનગરમાં અનંત અંબાણીની પ્રી વેડિંગમાં પણ ચોરી કરવાનો પ્લાન હતો. ત્યાં ચુસ્ત સુરક્ષા હોવાથી ચોરી કરી શક્યા ન હતા અને જગન સેર્વેના વિરુદ્ધમાં વાપી, શેરડી, અમદાવાદ સહિતના શહેરોમાં લૂંટના ગુનામાં પકડાયેલ છે અને આરોપીઓ પણ લૂંટના હિસ્ટ્રી શીટર છે. ટોળકીમાં એક એન્જિનિયરિંગ એક્સપર્ટ પણ છે. ત્રીજી ગેંગની ત્રીજી પેઢી છે. ચોરી કરી પોતાના ગામમાં કુરિયર કરતા હતા અને અન્ય ગુનાઓ પણ આચર્યા છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ છે. છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં અને અન્ય અલગ અલગ વિસ્તારોમાં, ગુજરાત શહેરના, મહારાષ્ટ્રમાં, ગોવામાં કાચનો જે કાર હોય છે એનો કાચ ગિલોલથી તોડીને અને એમાંથી લેપટોપ છે, કિંમતી સામાન છે, મોબાઈલ છે, એ પ્રકારની ચોરી કરતી ગેંગ છે એને મેળવવામાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. હકીકત એ છે કે ટોટલ 12 લોકોને આજે સવારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. બાતમીની હકીકત એવી છે કે તમિલનાડુના તિરુચિરાપલ્લી એટલે કે ત્રિચીના રામજીનગર કે ખૂબ જ ઇનફેમસ એરિયા છે કે જ્યાં આ પ્રકારના કારની કેબિનમાંથી કારમાંના કાચ તોડીને અને ધ્યાન ચૂકવીને ચોરી કરતી ગેંગ સક્રિય છે એવી બાતમી મળેલ અને એના માણસો અહીંયા આવીને રહેલા છે. અને ચેક કરતાં એમની પાસેથી અલગ અલગ લેપટોપ, આઈફોન, ટેબ્લેટ્સ, તમામ વસ્તુઓ મળી આવેલ છે. ટોટલ 12 વ્યક્તિઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને 25 જેટલા ગુનાઓ, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના ગુનાઓ છે, એ ડિટેક્ટ થયા છે. આની અંદર 15 ગુનાઓ રજીસ્ટર થયા છે. ટોટલ 11 જેટલા લેપટોપ, સેમસંગનું ટેબ્લેટ, 17 જેટલા મોબાઈલ ફોન્સ અને સોના ચાંદીની વસ્તુઓ અમે લોકોએ. આ તો આ લોકો એમની ત્રીજી પેઢી છે. રામજીનગર તો આપ ગૂગલ સર્ચ કરશો તો આપને જાણવા મળશે કે આખો વિસ્તાર જ છે આ જ પ્રકારની ચોરી કરીને ત્યાં બધું જ વસ્તુઓ ત્યાં મેળવી લેવાની. ઘણી વખતે આ લોકો ચોરી કર્યા પછી અહીંયાથી સીધું કુરિયર કરી દે છે ત્યાં અને પછી ત્યાંથી વેચે. આખી આઈટમ પણ વેચી નાખે, જો ન થાય તો સ્પેર પાર્ટ્સમાં અલગ અલગ વેચીને પણ વેચી દેતા હોય છે અને એના ટેકનિકલ જે કન્ફિગરેશન એ પણ ચેન્જ કરવામાં એક્સપર્ટ છે. એટલે પ્રોપર એકદમ પ્રોફેશનલ ગેમ છે. એમાં જે ઇન્જિનિયર છે, જે છોકરો આરોપી એક, એના આ બીજી કે ત્રીજી પેઢી છે કે એના ફાધર પણ આ જ પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા. અત્યારે અમારી બાતમીના આધારે આખી આ પ્રોસેસ કરેલી છે. અહીંથી મેં અગાઉ કીધું એ જ પ્રમાણે બાતમીના આધારે અહીંથી જ આ લોકો અહીંયા ચોરી કરવા માટે જ આવેલા હતા. ઘણા ટાઈમથી અહીંયા રોકાયેલા હતા અને વડોદરા શહેરમાં પણ ગુના દાખલ થયા છે. હા, બધા સાથે જ ટ્રાવેલ કરે છે. આજવા બ્રિજાગરથી પકડાયા. આ લોકો તમિલ જાણે છે, ઇંગ્લિશ જાણે છે. એટલે અમે જે દુભાષિયા છે એની મદદથી આખું આ બધું વસ્તુઓ કાઢવામાં. તો ટોટલ 12 આરોપીઓ પાસેથી લેપટોપ, મોબાઈલ ફોન અને સોના ચાંદીની અલગ અલગ વસ્તુઓ એમ કરીને 10 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. આ રામજીનગર જે વિસ્તાર છે એ આખો વિસ્તાર છે એ ઇનફેમસ છે. ત્યાંના લોકો દેશના અલગ અલગ વિસ્તારોમાં જઈને કાચ બંધ હોય કારનો તો એને ગિલોલથી તોડીને એમાંથી ચોરી કરવાની પ્રવૃત્તિઓ ધરાવે છે. સાથે સાથે કોઈ વ્યક્તિ કારમાં બેઠા હોય એને કે તમારી પૈસા પડી ગયા છે એવી રીતના નજર ચૂકવીને બીજો ઇસમ આવીને ત્યાંથી લેપટોપ કાં તો કારમાં રહેલી જે કિંમતી ચીજ વસ્તુઓ હોય એ ચોરી કરી અને સેરવી લેવાની એવી આ લોકોની એમો છે. અને આ એક ફેમસ ગેંગ છે જેનો જે મેઇન લીડર છે જગન કરીને છે, જગન સેર્વે. આ આખી ગેંગ જે છે એ પ્રોપર ઓર્ગેનાઇઝ વેમાં ઓપરેટ કરે છે. અત્યારે છેલ્લે એ લોકો શિરડીમાં પણ બહુ મોટી સંખ્યામાં
ચોરીઓ કરીને આવેલા છે. આ ઉપરાંત છેલ્લે જ્યારે અનંત અંબાણીનું જામનગરમાં પ્રી વેડિંગ હતું એની અંદર પણ આ ગેંગ ત્યાં હાજર રહેલી, પરંતુ સિક્યુરિટીના કારણે ચોરી કરવામાં એમને સફળતા નહીં મળેલી. પરંતુ ત્યારબાદ એ જ વિસ્તારમાં એમણે રાજકોટમાં અને આ આસપાસના વિસ્તારોમાં આ પ્રકારની એમોથી લેપટોપની અને મોબાઈલની ચોરીઓ કરેલી છે.